પહોંચી ગયા છીએ અયોધ્યા. અમે છે ને સ્ટેશનની બહાર નીકળી ગયા છે ને અહીંયા બહુ જ ભીડ છે. અત્યારે બહુ બધી પબ્લિક છે એટલે હું તમને હોટલે જઈને મળીશ. સો ફેમિલી, અમે હવે હોટલમાં પહોંચી ગયા છીએ. અમે અમારો રૂમ પણ લઈ લીધો છે. અમારા 2 રૂમ લીધા છે. એકમાં જે બીજા હતા એ છે અને એક રૂમમાં હું, માસી અને ધ્વની, અમે 3 છે. તો હાલો હું તમને છે ને અમારો રૂમ ટૂર કરાવું. બહુ જ મસ્ત છે, એકદમ મસ્ત. આ છે આપણો રૂમ. જોવો બહુ જ મસ્ત છે, એકદમ પરફેક્ટ. એકદમ રૂમ કમ્ફર્ટેબલ બી છે અને મોટો પણ છે, એટલે કાંઈ વાંધો આવે એમ તો આપણને નથી. હાલો હવે અમે બધા ફ્રેશ થઈ જાય એટલે હવે મને થોડીક રીલ બી શૂટ કરવાની છે, તો હું એ પહેલાં કરી લઉં. એન્ડ હું તમને તૈયાર થઈને પછી મળીશ. અગર જો લેટ થઈ જશે તો હું તમને ડાયરેક્ટ મંદિરે મળીશ. Few moments later. હેલો ગાઈઝ, જો અમે હવે નીકળી ગયા છીએ. બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે છે ને મેં નહોતું બનાવ્યું અંદર રૂમમાં. તો હવે અમે નીકળી ગયા છીએ મંદિર જવા માટે. તો હું તમને ત્યાં જઈને બતાવીશ, કેમ કે અહીંયા બહુ હલલ કરે છે. અને હું બીજી રિક્ષામાં બેઠી છું. માસીને એ બધા પણ બીજે બેઠા છે. આ બધા મારી ભેગું છે. હાય, જય માતાજી. બાય બાય. સો અમે હમણાં આવી ગયા છીએ સૂરજકુંડ. અહીંયા દર્શન કરીને પછી અમે જઈશું બીજા મંદિરે. આ જે રિક્ષાવાળા છે ને એ લોકો અમને કહે છે અહીંયા જવાનું. અહીંયા વધારે અમને તો કાંઈ ખબર નથી, આપણે ફર્સ્ટ ટાઈમ છીએ એટલે. તો હાલો હું તમને દર્શન કરાવું. આ છે મંદિર. અડવાનું નથી અહીંયા. હું તમને દૂરથી ને દર્શન કરાવી દઉં છું. મારા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે અને હું તમને મારું ગ્રુપ બતાવું છું. બહુ જ મસ્ત છે અને બહુ ફની છે. ઉપર દર્શન કરીએ. હાય, આ છે મારું ગ્રુપ. અને હવે તમે મારા વ્લોગમાં જોશો કે અમે બધા કેવી મસ્તી કરી છે. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. બાય બાય. અમે રામ મંદિર પહોંચી ગયા છીએ. અમારા દર્શન બી થઈ ગયા છે શાંતિથી, ફર્સ્ટ ક્લાસ. હવે અમે ક્યાંક બીજે જઈએ છીએ અને અંદર ફોનને એવું એલાઉડ નહોતું એટલે મેં તમને કાંઈ નહોતું બતાવ્યું. બહુ જ મસ્ત હતું અંદર. તમે લોકો બી આવજો. હાલો હવે અમે બીજે ક્યાંક જઈને મળી અને અહીંયા ટાઈમ મળશે તો અમે અહીંયા શોપિંગ બી કરીશું. હાલો હવે સો હું આવી ગઈ છું હવે અમારા હોટલે. અને મારાથી ને જેટલું થયું એટલું મેં બતાવ્યું. અને આ વ્લોગ બહુ જ મોટો બની જવાનો છે. અને હા છે ને, તમે લોકો આવો ને તો છે ને પ્લીઝ આવી રીતે ટ્રીપમાં જે બસમાં લઈને આવતા હોય ને એવી રીતે ના આવતા. પોતાની ગાડી લઈને જ અયોધ્યા આવજો, કેમ કે આ લોકો એટલા બધા મંદિર ફરાવશે કંટાળી જશો તમે લોકો. એટલા માટે તમે લોકો છે ને
ગાડી લઈને જાઓ છો તમારી. અને એમ છે ને અંદર અયોધ્યામાં જ્યારે અમે રામ મંદિર જે મેઇન છે ને ત્યાં અમે લોકો ગયા હતા ને, અંદર બહુ જ મસ્ત હતું સાચેમાં. તમે અયોધ્યા આવો ને તો જોવાનું ભૂલતા નહીં. અને જે ઉપર મંદિર છે ને સૌથી ઉપર ત્યાં જાજો, એ બહુ જ મસ્ત છે. અને ઉપર જે આપણે કેમ પંખો હોય એવી રીતે ત્યાં ઉપર જે હશે ને ત્યાં તમે જોજો, એ બહુ જ આમ મસ્ત એકદમ નાનું નાનું પથ્થરથી ને છે ને બધું દોરેલું છે, બહુ જ મસ્ત લાગશે. તો તમે એવી બધું જ જોજો ને બહુ જ મજા આવશે. અયોધ્યામાં એમ તો બહુ સારું છે બધું ફરવાનું, પણ અહીંયાની પબ્લિક બહુ જ બધી છે અને બહુ ગંદુ બી હોય છે થોડું ઘણું, એટલે થોડું ધ્યાન રાખવું પડે. આપણે ગુજરાતથી ના આવ્યા હોય કાં તો કોઈ બી જગ્યાએથી આવ્યા હોય તો આપણા માટે આ સિટી તો નવું જ છે, એટલે એ લોકો વધારે લઈ લેતા હોય છે. એમ તેમ હોય એટલે આજનો દિવસ અમારો આખો અયોધ્યામાં ગયો. અને હવે અમે કાલે જવાના છીએ છપૈયા. હેને માસી શું કહેવાય? હા છપૈયા જ કહેવાય. સો અમે કાલે જવાના છીએ છપૈયા સવારે 7 વાગે, અને ત્યાં 2 દર્શન કરશું, 2 મંદિરના દર્શન કરશું. અને ત્યાંથી ને અમે જઈશું નેપાલ અમે પહોંચી જશું વહેલા મોડા. એટલે તમને હું ડેઈલી વ્લોગ હવે મૂકતી રહીશ, તો તમે જોવાનું ભૂલતા નહીં. હાલો અત્યારે હું આ વ્લોગ હવે એન્ડ કરી દઉં છું. તો બધાને કેવો લાગ્યો મારો વ્લોગ એ મને જરૂરથી કહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ બી કરી દેજો, અને કોમેન્ટમાં બી કહેજો કે કેવો વિડીયો છે. અને કાંઈ મારી ભૂલ હોય તો તમે મને કહેજો. ઓકે, બાય બાય. સૌને મારા જય માતાજી અને જય મોગલમાં. અને હા, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.